જય હો આ ખેતર વછાવે બાળા તારી ખીજડી હની વડા હવણી હોય મારા વીરાડા પછી ડાળે બધાવું એક દી નાના પીંગળા હરે ઓલો પીંગળે ને ઝૂલે કોઈ નાને રોબા અલી મારો ધરતીનો બહાર જીરો વીર ખેતલો આજે કરલા ગામની અંદર માં ભગવતી મહામાયા મોમાઈના માંડવે સોહાણ પરિવારના માં ભગવતી મોમાઈના માંડવે મારો વીર ખેતલો રમતા આવતો હોય ત્યારે કેમ આવે લડતો આવે એ મારો લડતો આવે એ મારો ખેતર વાળો રાજા એ મારો મણી ધરમાયેલો રાજા રાખડીએ રો કાનો કાળો રાખડીએ રો કાનો એ મારો ખેતર વાળો રાજા એ મારો મણી ધરવાયેલો રાજા રાજા હુરજાબાઈ વાલી મોમાઈ નાના રૂમા હુરજાના
પણ અવધી ટાણે મોમાં આવજે એને ખમારે કેવા મારી મોમાં અને ભગવતી મોમાં આવી ત્યારે હાંડવાળી મોમાઈ રમે હાલી આવે માલી હાલી આવે હાલી આવે માલી હાલી આવે આજ મારી મોમાઈ હાલી આવે મારી ભૂલ હાથ વાળી મોમાઈ બોલો હલો મારી ભૂલ હાથ વાળી મોમાઈ બોલો હાલો જોવા મામી હાલો જોવા હાલો જોવા મામી હાલો જોવા મનસા કરી મોમાઈ ને હાલો જોવા મમડિયાને માથે ફોન અમારી કાંધે વળાયો એક દી કડિયો પણ હવે પિતા પિતા એ પાછી વાળું જુઓ ને અરે આપને ટેકા દઈ ઉભી મારી મામડિયા ખોડિયા આપણે ગામના પાદરની માલપા મા ભગવતી ખોડિયારનું મંદિર છે એમના પૂજારી છે ખોડિયારના પૂજારી એકવાર જોરદાર તાળીથી બજાવો
અને ઈ મારી ભગવતી આવડ જોગળ તોગળ સાસભાઈ હોલભાઈ બીજભાઈ અને સૌથી મોટી આવડ ને સૌથી નાની ખોડિયાર અને ઈ મામડિયા માદાની ખોડિયાર એમ કહેવાય હોમલાપુરની બજારની માલપા નાની નાની બટોકીઓ લઈને સાહેબ મહી વેસવાના માટે જાય અને ધીમે 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 એ હાથે બેનો એમ કહેવાય કે હોમલાપુરની બજારની માલપા નીકળે સાહેબ અને તેથી એ હોમલાપુરની બજારની માલપા જાય અને તેથી બરોબર એમ કહેવાય કે સોમાહાનું ટાણું તેથી વરસાદ પડ્યો અને પોગતા પોગતા એમ કહેવાય કે મારી મામડિયા માતાની ખોડિયારને હાથ પડી ગયું છે ભાઈ પણ તેથી આચરી ગયો પણ વમલાપુરના ડેલી દરવાજા બંધ થઈ જાય અને મામડિયા છારણની દીકરીઓ એમ કે ભાઈ પરોળિયા આજ તારા ડેલી દરવાજા ઉગાડી નાખ કારણ કે અમે મામડિયા માતાની દીકરીઓ આજે મહી વેસવા માટે આવ્યું છે અને તેથી એ વમલાપુરની જેથી એમ કહેવાય કે ડેલી દરવાજે ઉભેલો પરોળિયો એમ કે હે બાયું હે બેનું હે દીકરીયું આ વમલાપુરના દરવાજા આજ નો ઉગડે કાલ હવારનો પોર ઉગે અને હુરત દાદા કરેલું કાઢે ત્યારે આ ડેલી દરવાજા ઉગડે આજ નો ઉગડે એ ભાઈઓ તમે આજ પાછી વળી જાઓ અને તેથી તો કે હવે આજ નહીં ઉગડે તો કે નહીં તો હાંભળ અમે મામડિયા ચારણની દીકરીઓ હોય તારા ડેલી દરવાજા ઉગડે નહીં અને કદાચ મારા સામે વોટ માંડ અને જો ભાંગી તોડીને ખાઈ ન જાય તો મામડિયા ચારણની દીકરીઓ ન કહેવાય અને તેથી કહેવાય કે મારી ભગવતી આવડ એમ કે ખોડિયાર આ હાથ ડગલા પાછી વહી જા અને ગરગરતી ડોટ મૂકે અને વમલાપુરના ડેલી દરવાજા લોઠાના હોય અને કદાચ ભાગી ભૂકો ન કરે તો મારી મામડિયાની ખોડિયાર મારી બ્રહ્માણી अब हलमान के जी भूजे भूला पिया अन मारी होगल એને હુજે નહીં પણ આવજે મારા કાશીના ઘાટથી એ બોલો માર્ગ બતાડવા બેઠી કોઈ બ્રહ્માણી અન માં ભગવતી બ્રહ્માણી આવી ગયા હોય અન માં ભગવતી આજ એક હસલી બનીને માં ભગવતી પુષ્પ માંડવાને આવે ત્યારે હે હસલી સાયર મનાવા હાલી હસલી સાયર મનાવા હાલી
એ હસલી સરે મોતીડાનો તારો હસલી સરે મોતીડાનો તારો એવા ગોબરભાઈ ભગવાનભાઈ ગામ ભોકરવા 500 અને 1 રૂપિયા આપીને મારી ભગવતી મોમાઈને માંડવાનું બધાય મારી ભગવતી જાજુ આપી સારસનો સાય રાખો જોરદાર તાળીથી વજાવજો ભાઈને લક્ષ્મણભાઈ નાજાભાઈ સોહાણ ગામ કરલા 501 રૂપિયા આપીને મારી ભગવતી મોમાઈના માંડવાનું બધાય મારી ભગવતી જાજુ આપી સારસનો સાય રાખે ભલાઈ મારી સીધુમાંથી મારી સિકોતર આવ્યા હનવલી બેની દહાલની વાર પણ મારી આવી એક દી ઉડવી બિરાજિયા એક દી ઉડવી બિરાજિયા એ મારા સજના બેલી સિકોતર એ મારા સજના બેલી શીખોતો ભલાઈ મળી એવા મારી ભગવતી બેસરભાઈ ભગવાનભાઈ ભોકરવા 501 રૂપિયા આપી અને મારી ભગવતી મોમાઈના માંડવન વધાવી મારી ભગવતી જાદુ આપે સારાનો સાયો રાખો જોરદાર તાળીથી વધાવો મિત્રો એકવાર મામિયાભાઈ ભીમાભાઈ સોહાણ ગામ બિલા 201 રૂપિયા આપીને મારી ભગવતીના માંડવનો વધારે મારી ભગવતી જાદુ આપી સારાનો સાયો રાખે બાપ અને મારી ભગવતી તન મનના જાણવા વાળી મારી ભગવતી કાતો બોરાહાના પાદરની કાતો શેલકુવાની કાતો મારી ભગવતી ઊંડવીના અખાડા વાળી શિકોતર રમવા આવી ત્યારે ભાવથી બધાને ભાઈઓ બહેનો નમ્ર વિનંતી બે હાથ ઊંચા રાખીને મા ભગવતીના રાહડાની મેલ પર તાળી પાડવાનું છે સરપંચ ત્યારે આ રાહડે રમે માં હે બેડો લે રમે માં આ ભેલા શિકોતર મારા રાહડે રમે આ મા સાઉન્ડ આ મા સાઉન્ડ એ રાહડે રમે માં બેડો લે રમે માં ભેલા શિકોતર મારા રાહડે રમે રમે રાહડે રમે રમે ભૂલડું લેવા
હસન પીર ભૂલણ લેવા ભગકા દાદા નગારા વાજા આજ મારા હસન પીરના લોબાન ભગકા એવા 500 રૂપિયા ભગવાન ભાઈ ઉકાભાઈ ખાબલ્યા 500 અને 1 રૂપિયા મારી ભગવતી મોમાઈનો માનવો દામાં ભગવતી જાજો આપે નગારા વાગે દાદા નોબ તું વાગે દો આજ મારા પીરની નોબ તું વાગે દો ઓ તલવારું લેવા દાદા હુલેનું લેવા પઠા પીરો મેવાલા પઠા પીરો મેરો ઉત્તરભાઈ અમરાભાઈ ગામ જાદરા 500 અને 1 રૂપિયા આપે મારી ભગવતી મોમેન્ટ માંડવો દામાં ભગવતી જાજો આપે બોલ શ્રી મમાઈ માત કી એવા ભીમાભાઈ કાનાભાઈ ગામ હમઢિયાળા 501 રૂપિયા આપીને મારી ભગવતીના મોમાઈના માંડવન વધાવી મારી ભગવતી જાજુ આપે શાહરાતનો સહાય રાખે બાપ એવું મને બોલવાની મજા આવે તમને સાંભળવાની મજા આવે એવું સરસ મજાનું જેનું ઓલ ઇન્ડિયાની મેલ પર નામ ગુંજે એવું મા સામુંડ આંબલા એમને એકવાર જોરદાર તાળીથી વધાવી લ્યો સાહેબ તેમજ અહીંયા આપણે લાઈવ છે જે મને તમને 50 વર્ષ તો નહીં પણ 500 વર્ષની ગેરંટી અમેરિકા વાળા આવે કે ભાઈ ગમે ત્યારે તમે સર્ચ મારો કે રબારી સમાજ ચૌહાણ પરિવારનો માંડવો ગામ કરલા તો 500 વર્ષ પછી પણ તમે જોઈ શકો એવું આપણે વિવાહ સ્ટુડિયો લાઈવ વીજપડી આપણે અત્યારે લાઈવ ચાલુ છે તો એમને એકવાર જોરદાર તાળીથી વધાવી લ્યો સાહેબ
તેમજ અમારે સાદિંદા સ્ટાફની અંદર અમારે બેંજોવાળા ભાઈ તેમજ અમારે પેડ માસ્ટર અને ઢોલકનું ધીંગાણું એમને એકવાર જોરદાર તાળીથી વધાવી લ્યો સાહેબ. અરે રે ઓલા પછી લેશે તારા પ્રાણ. અરે મારી ભગવતી ઘેર આવતો હોય ને મારી ઘેર કઈ સાદા બા. અરે મારા નામનું કોઈ શાસન પૂરે તો ભાટલાની મહેલમાં કદાચ હું માણસ હોઉં એને જવા દઉં, પણ મારો બાબરો ભૂત કે જો શોખની મહેલમાં ફસાડી અને મારી ન નાખું તો આજ હું ભાટલાનો ગેલ ને ભૂતડો ન કહેવાય. વજુભાઈ વાઘાભાઈ ગામ સરેરા 201 રૂપિયા આપીને મારી ભગવતી મોમાઈના માંડવર વધાવે છે. સુરેશભાઈ જોધાભાઈ ડાઠા 501 રૂપિયા આપીને મારી ભગવતી મોમાઈના માંડવર વધાવે. મારી ભગવતી દાદુ આપે સારા નો સાયો રાખે બાપ. અરે મારી ભગવતી ગેલ આવી તારે એ મારી ભાટલા નિવાજમાં રમતીજી નવરંગ સુંદરી ફરકતી માં. કમાભાઈ નાથાભાઈ નાળ 201 રૂપિયા આપીને મારી ભગવતી મોમાઈને માંડવાનું થાય. મારી ભગવતી દાદુ આપે સારસ નો સાયો રાખે બાપ. અને ભાઈઓ નમ્ર વિનંતી કે થોડા ભાઈઓ બધા પ્રસાદી લેવા જાશો. હે મોગલ આવે એ નવરાત રમવા મારી કેવા કેવા વેશે મારી કેવા એવા કમલેશભાઈ બીજલભાઈ ગામ આંબડી જોગીદાસ ખુમાણની આંબડી 500 રૂપિયા આપીને મારી ભગવતી મોમાઈને માંડવાનું થાય. મારી ભગવતી દાદુ આપે સારા નો સાયો રાખે. એવા અમારે મુકેશભાઈ હળિયા સરપંચશ્રી અત્યારે અહીં ઉપસ્થિત છે. 500 રૂપિયા આપે છે. 500 રૂપિયા આપી સરપંચના 500 રૂપિયા લેવાય નહીં. હાવ 500 ન લેવાય, પણ અત્યારે આપણે લઈ લઈએ. 500 રૂપિયા આપીને મારી ભગવતીના માંડવાન વધાવે અમારા સરપંચ મુકેશભાઈ. મામા મેરાભાઈ રાજાભાઈ 100 રૂપિયા આપીને મારી ભગવતી મોમાઈના માંડવાન વધાવે. મારી ભગવતી દાદુ આપે સારા નો સાયો રાખે. તારે હાથે હેમના કડાજળું મે હાલ તું મોકલી લાંબી માં
હાલટું મોકલી લાંબી આ છાંદલીનો છગડવો હાથે લીલી કોને રાતોમાં હાલી કોને રાતો અરે મારી ભગવતી મોગલ આવી ગયા હોય મુઠ્ઠી ભર બાજરો ને ભરો પાણિયારો દેજે આંગણીએ પારણા બંધાવજે આંગણીએ પારણા બંધાવજે અને માં ભગવતી મોગલ આવી ગયા હોય માં ભગવતી મોગલ ને યાદ કરતા હોય ત્યારે હે મોગલ આવે તારે સાજલીનો સદરવો માથે લીલી કોર ને રાતો લીલી કોર ને રાતો ભલાઈ મળી મહા 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 ભલાઈ મળી આ તારે હાથે હેમ નકડા દલુંબે લડુ મોકલી લાંબી માં લડુ મોકલી લાંબી
જે કોઈ ભાઈઓ તથા બહેનો બહાર ઊભા હોય અથવા તો આજુબાજુ કોઈના ઘરે બેસવા ગયા હોય તો નમ્ર વિનંતી એ માંડવા નીચે આવી જાય. તેમજ મા ભગવતી મોમાઈના માંડવાને માંડને આવેલા માતાજીના બાનાધારી ભુવા એ પણ સ્ટેજ પર આવી જાય. માતાજીના બાનાધારી ભુવા એ પણ આ સ્ટેજ પર આવી જાય. આ ભૂલિયો ને કે મારો ભાગો જાય અને એની વાહે પડે ઓલો ડોસલ કારડી પછી મત માર હેવા દીડા મને મોર હેવા મલા હરે તારા કંડીએ આવું નહીં હું ખેતલો કળાએ હું ખેતલો કળાએ ઢાકાવદરા શહેરની માલપાથી ફરતો જેદી એમ કહેવાય ધરતીનો બહાર જિલ્લો વીર ખેતલો એમ કહેવાય કે ભુજની વાડીની વાલી આવી જાય અને તેથી એ ભુજની ભુજા રાણીઓ વીર ખેતલા ને કહેવા માંડે કે હે વીર ખેતલા તો અહીંથી આ ભુજની વાડી છોડીને અહીંથી ભાગો જા. કારણ કે ડોસરિયા નામનો એક વાદી અને એમના બે દીકરા, એક લાલવાદી અને બીજો ફૂલવાદી. હે બાપ તને કેવા આય કે ઈ મોરલીના મલાર મારીને કળાયેલ કંડિયાની માલિપા પૂરી લે હે અને પછી તારી પાસે ગામડે ચોકે તારી પાસે ખેલ કરાવશે, નાચ નચાવશે. હે બાપ માટે હવે તું આ ભુજની વાડી છોડીને અહીંથી ભાગો જા. પણ તેથી ધરતીનો બહાર જિલ્લો વીર મારો ખેતલો એમ કે છે સાંભળ બાયું, એ કદાચ ડોસરિયા નામના વાદીના બે દીકરા લાલવાદી ને ફૂલવાદી કદાચ મારા ઉપર મોરલીના મલાર મારે હે એ એના મલારની માલપા કોઈક પડીકા ને કોઈ ડેંડા આવે મન મણિધર નાગને વંશ નો કરીએ કે બાપ. અને તેથી એ લાલવાદી ને ફૂલવાદી જેથી એમ કહેવાય કે મોરલીના મલાર ભુજિયા નાગની માથે મારે પણ કેમ મારે
ધરતીનો બહાર જિલ્લો વીર ખેતલો ભલો લડતો લડતો આવે હે મારો લડતો આવે મારો મેવાડી ગઢનો રાજા હે મારો મણી ધર્માયલો રાજા ખેતર વાળો રાજા મારો મણી ધર્માયલો એ રાજા પણ મારી મામડિયા માતાની દેવ ઘોડિયા અરે તે દીખ માન કે અમારે મામડિયાની ઘોડિયા અને ઈ મારી એમ કહો કે જાજરાના કડ ભાગલાની ખોડિયા રમતી હોય ને બે ઘડી કોને મારો તારો રોજો હે ભાઈઓ કોને માર્યો હે તારો રોજો હે ભાઈઓ કોને માર્યો હે તારો રોજો મામા હે મારી મચરાળી નો રોજો હે મારી દયાળી દેવ નો રોજો ખોડિયાર ભલો રાજના કર ભાગલાની ખોડિયાર ભલો
નાખો રોજો 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 એ મારો રૂપલાલ ખરીએ રોજો મઠમાં તો લીલું રોજો એ ઓલો સોનાસી ખરીએ રોજો રોજો બોલાવું મારા ગોઠમાના ધર્મદેવ કાલી ગાતરાને ભાગલાની ગાતરાન મારો વેણ નાન બતાવ દાવા દર્શનો ભલાઈ મળે મારી ગો ધુવેસરી દે ગાડી ગોકી રોક્યો ગો ધુવેસરી દે ગાડી હન મારી કયો થા માધમને મજરાય કયો થા માધમને મજરાય મારી હાલી હાલી ઓલા વાળા ના કર ભાગ લે મારી દેવગાની થઈ ગાતરા હરે તે દીખમાન કરે મારી વાળાના ધાધુને કુળની માલપા મારી ગાતરા ધાધુને કુળની માલપા ધાધુને કુળની અને ઈ અગદી સૌની માલ છે ગોધમાની માલપા મારી ગાંડીએ ગોકીરો કીરો અને તેદી ઈ ગોધમાને એમ કીધું કે ગોધમા દુનિયાની માલપા તું એમ કેતો હોય કે હું ભૂત થઈને બેઠો તો સાંભળ બાપ તારા જેવી મારી પાસે 1200 ભૂતાવળ પડી છે ભલામણા અને તારી કદાચ તને તારો પાવર હોય તો તારા ઘેરથી જે ભૂતની છે એને કહી દે કે કદાચ આમાં મહિના છે અને પેટની માલપા સંતાન પડ્યું અને આજ જો એક જણે અને એકને ખાવ 100 જણે ને 100 ને ખાઈ ન જાવ તો હું ગોધમાની ગાંડી ગાતરા ન કહેવાય અને જુનાગઢની માલપા જગમાલશા દાતારની હાને મારી ગાજમાં એમ કહેવાય કે ગોડી આજ ગાંડી ગાતરા એમ કહે હે જગમાલશા દાતાર આજ મારી ગાંડીને સામે વોટ માંડ્યો કે ક્યાં તારો ગોથા જડ્યો ગોથમો ક્યાં મારો ગઢ જૂનો ગિરનાર હે પણ તેથી જગમાલશા દાતાર ને મારી ગોધમાની ગાંડી કે હે જગમાલશા દાતાર જગતની માથે એમ કહેવાય કે ધર્મના સાબડા મંગાય અને એક સાબડાની માલપા તારો ગઢ જૂનો ગિરનાર મૂકી દે અને એક સાબડાની માલપા મારો ગોથા જેવડો ગિરનાર આજે ગોધમો મૂક અને જો તલફાર વધવા દઉં તલફાર ઘટવા દઉં તો મને દુનિયાની માલપા ગાંડી ગાત્રાણ ને બાપ કોઈ માને ને અને ઈ મારી ભગવતી માં અને તેદી ઈ મારી એમ કહેવાય ગાત્રાણ જેથી ગોજમે સળીને ગોકીરો કીરો પર કેવો કર્યો
ગાંડી બની ઘેલી બની આજે મારી ભાતરા ગાંડી બની માં ગાંડી બની માં ભલો મારા વાળાના કોઈ ભગવાનની ગાત્રાર ભલો ભગવાનની ગાત્રાર ભલો ગાત્રાર ભલો ગાત્રાર ભલો ગાત્રાર ભલો મારી ગેલી ગજરાળ તારી લીલા યપા